रागी जो सुनाए रागिनी तो रोगी को मिले आराम, रोगी को मिले आराम। हाँ दमयंतीबेन, આજે આપણી વચ્ચે એવા એક મહાન કલાકાર કે આપણું કચ્છનું નહીં પણ ગુજરાતનું નામ છે એવા વાયોલિન વાદક રાજેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામથી પધાર્યા છે, તો આપણે એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવશું। પછી એવા જ આપણા માંડવીના છે કીબોર્ડ પ્લેયર અંકિતભાઈ ગોસ્વામી, અને હમણાં જ એમને કેન્દ્રીય વિદ્યાલયમાં એ મ્યુઝિક ટીચર છે આદિપુરમાં, તો આપણે એમને પણ જોરદાર તાળીઓથી ગગડાટથી વધાવશું। અને એવા અમારા પારસભાઈ એ ચિમનભાઈ પટેલના શિષ્ય છે અને સાહેબ પાસે સંગીત શીખ્યા છે, એટલે એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું। અને અમારો એક લાડલો નાનકડો પ્રજ્ઞાચક્ષુ ઢોલક વાદક એટલે સંજયભાઈ લોહાર ઠેઠ આણંદથી આવ્યા છે, અને ગમે ત્યારે માંડવીના પ્રોગ્રામમાં એ આવે જ છે, તો સંજયભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવશું। ત્યાર પછી અમારા વિશાલભાઈ ઓધવાણી પેડ વગાડે છે, સાઈડ વિધ્યમ વગાડે છે, બહુ સારું છે એનું કામ। અને અમારા ખુશાલ સાહેબ ને જોરદાર તાળીઓથી વધાવો। અમારા શાંતિલાલ સાહેબની ઘણી ફરમાઈશ છે કે પહાડી રાગ એમનો સાંભળવાનો છે, એટલે ચોક્કસ હજી પણ 2-3 કલાકારો છે આપણા પ્રજ્ઞાચક્ષુ, બધાને આપણે લાભ આપશું। વિશ્રામભાઈ આહિર એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું। પછી બીજાના 1-2 આવા કલાકારો આવ્યા છે બ્લાઇન્ડમાં, આપણે એમને વારા પરથી લઈશું। એક તો આપણા મંજીભાઈ કોહલી છે, પછી હા અર્જુનભાઈ આવ્યા છે, અર્જુનભાઈ, હા અર્જુનભાઈને બેન માણવા જેવા છે, આપણે એમને પણ માણશું। તો શરૂઆતમાં આપણે એક જ 10, 5 થી 7 મિનિટ માટે આપણે વાયોલિનની નાદ સાંભળીએ। તો હું રાજેન્દ્ર સાહેબને વિનંતી કરીશ કે એ સ્ટાર્ટિંગ આપશે। રાજેન્દ્ર સાહેબ।
सुंदर, वाह, जीना इसी का नाम है. ખૂબ સુંદર પારસભાઈ અને આપણા રાજેન્દ્રસિંહ, અંકિતભાઈ અને એનાથી પણ વિશેષ સંગત જો કરી હોય તો અમારા મુલેશભાઈને કેમ ભૂલાય. જોરદાર તાળીઓથી વધાવીએ મુલેશભાઈ ઠક્કરને. એમણે શાંતિલાલ સાહેબ, આ મુલેશ છે ને એ અંધપંગનો પાયો ખોદાણો ત્યારથી વગાડે છે સાઉન્ડ. એટલે ચિમનભાઈ રાણા સાહેબના વખતથી મુલેશભાઈ આપણી સંસ્થાની અંદર સહયોગ આપે છે અને કેટલી બધી ક્વોલિટી ક્લિયર છે એમને માટે જોરદાર તાળીઓ એકવાર. આપણે થોડીક વાર માટે ડાયરો પછી દાંડિયા રાસનો રાઉન્ડ શરૂ કરશું. તો આપણે શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ. હરિ ઓમ સદગુરુ ગણપતિ શારદા, સદગુરુ ગણપતિ શારદા, ત્રણેય નમન કરવાના ઠામ, શરણ ગ્રહે સુખ આપુસે, પુરે હૃદયની સુરબિન મિલે ના સરસ્વતી, સુરબિના સુર બિન મિલે ના સરસ્વતી, હે ગુરુ બિન મિલે નહીં જ્ઞાન, જલ બિન ઉતરે નવ આરતી, और अन बिन टिके नहीं प्राण, जल बिन उतरे नवारती, और अन बिन टिके नहीं प्राण, गुरु बिना ज्ञान न उपजे, हे गुरु जी, गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भय, हे गुरु बिना संशय नाटड़े, हे बोले माझे चारे वेद, जी 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 जी, सदाय भवानी सहाय करो, अने गुणपति रहो गुणेश, पंचदेव मड़ी रक्षा करो जी, हे गुरु ब्रह्मा विष्णु महेश, जी 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 जी,
हे गुरु ब्रह्मा विष्णु महेश। प्रथम पेला पूजा तुम्हारी मंगल मूर्ति वाड़ा गजानन, मंगल मूर्ति वाड़ा गजानन, मंगल मूर्ति। प्रथम समरिए नाम तमारा, भागे विघन अमारा, ए अमारा भागे विघन। प्रथम समरिए संकट हरण ने धमुदारा, बंधन रखवाड़ा गजानन, वै बंधन रखवाड़ा। संकट हरण ने अधम उदाहरण,
મારા નાથ તમારી દિન દયાળુ દયાવાળા આગળ ગતિ છે મારા નાથ તમારી ભાઈ ભજન રખવાળા સર્વ સફળતા તમ થકી ગુણેશા જી 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 સરોવર કોટેશ્વરની દેરી ત્યાં સુન્યા નાણ સરોવર કોટેશ્વરની દેરી ત્યાં સુન્યા તારાણી જો મુલક કચડો કચડો આય તમા વલારે પા મીઠારે પા વલારે પા વલારે પા કચ્છ જા માડું 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 कृष्ण कन्हैया लाल की, भारत माता की जय।
વાહ મોજ सारे गा पा धा सा सा धा प ग रे ध सा वाह शिव समान दाता नहीं विपत विदारने हार अब लजा मुरी रखियो शिव नंदी के असवार शिव समान कोई दाता नहीं विपत विदारण ए लजिया मोरी राखियो भोलेनाथ ए लजिया मोरी राखियो भोलेनाथ शिव नंदी के असवा ए लजिया मोरी राखियो भोलेनाथ शिव नंदी के असवा कैलाश के निवासी नमु बार बार हूँ आयो शरणी तियारे तारी तारी कैलाश के निवासी
પૂજ્ય બાપુ એક ગીત ભજન ગાતા, દમયંતીબેન પૂજ્ય નારાયણ બાપુ કયું ભજન ગાતા? આશા કરું છું આપની અન્ય કોઈ ઈચ્છા નહીં, કવિ કાળીમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપની, આશા કરું છું આપની. એના પછી મહેંદી હસન સાહેબ કઈ ગઝલ ગાતા? दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं. एक दिल रुबा है दिल में, दिल रुबा है दिल में, हूरों से कम दुनिया किसी के प्यार में, दुनिया किसी के प्यार में. બાબુ નારાયણ બાબુ પણ આવ્યા, મહેંદી હસન આવ્યા, તો અરિજીત સિંહે શું ગાયું? કારણ કે ન્યૂ જનરેશન રહી જાય તો એમને દુઃખ લાગે કે ભાઈ અરિજીત કેમ ન આવ્યા. ઓ તેરે બિન નયો છુડ લઈ આવે, તેરે બિન ही सारा, तू जो मेरे नाल जो लेता कर दिया है सारा, जीना मेरा है, जीना मेरा की मैं करा तू कर
कहता एक बात, कहता एक बात, तू मुझको निहार, तू कैलाश के निवासी, नम बार बार हूँ आयो शरण तिहारे, आयो शरण तिहारे, तार तार तो कैलाश के। ऊंचे ऊंचे मंदिर तेरा, ऊंचा है तेरा धाम। ए कैलाश वाले भोलेनाथ बाबा, ए मांडवी वाले चपलेश्वर बाबा, हम करते तुझे प्रणाम। नगर में जोगी आया, आगे अलख जगाया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 हे भोले। अंग विभूत गले रत्नमाला, भोलेनाथ अंग विभूत गले रत्नमाला, शेष नागल बिठायो, लाखों तिलक पंखा चंद्रमा नंदगर अलग जगायो। नगर में जोगी आया, जोगीरा 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 जोगीरा, जोगीरा 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 जोगीरा, जोगी जोगी रे मैं तो नगरी में जोगी आया, रमता रमता रे मैं तो आज मानवी में जोगी आया। मारी रे माया रे जीव तू, जाली ने मनोरथ जीव को, जाली ने मनोरथ जीव को, माली रे माया रे जीव, अधीरो ने व्याकुल थईने, पामे रे कशो नहीं जीव, अधीरो ने व्याकुल थईने, पामे रे कशो नहीं जीव, जाली रे मनोरथ जीव तू। अरे बाबू अरे
સુંદર આપણા ખુશાલભાઈ માટે જોરદાર તાળીઓ વગાડો. અમારું ઘરેણું છે માંડવીનું, પહાડી અવાજ અને સૂરનો બાદશાહ છે. અને હા, ખૂબ લાગણીની સાથે અમારા ટ્રસ્ટી અને પૂર્વ નાયબ કલેક્ટર શ્રી દમયંતીબેન બારોટ તરફથી 5,000 રૂપિયા પ્રજ્ઞાચક્ષુ કલાકારોને ઇનામ જાહેર કરવામાં આવે છે. બરાબર? હા, સંસ્થા તરફથી પ્રજ્ઞાચક્ષુ કલાકારોને બધાને ઇનામ આપવામાં આવશે. બરાબર? હજી સ્ટેજની પાછળ પણ બેઠા છે. આટલા જ નથી, એટલે બધાને આપણે લાભ લઈશું. થોડી વાર એક ગીતનું જે બીજા આશા રાખીને આવ્યા છે, હમણાં થોડુંકમાં દાંડિયા રસને 1 કલાકમાં જ આપણે થોડીક વારમાં જ પૂરું કરશું. આપણે થોડીક વાર માટે આપણે એવા કલાકારને સાંભળવાના છે જે બહુ મિમિક્રી કરાવશે. એવા 10 અર્જુનભાઈ મૈસુરી આવી જાઓ. અર્જુનભાઈમાં એટલી બધી કલા સારી છે કે દમયંતીબેન બધાના વોઇસ કાઢે. હા, એ હમણાં નીમાબેનને બોલાવી દેશે. અર્જુનભાઈ બહુ સારી મિમિક્રી કરે છે. તો આવો અર્જુનભાઈ. તેના પછી દાંડિયા રસ લઈએ છીએ ટૂંક સમયમાં આપણે. હાલો અર્જુનભાઈ, આવી જાઓ. हेलो हेलो चेक थोड़ा बोलो हेलो हेलो चेक चेक हेलो हेलो चेक हेलो हेलो चेक हेलो हेलो चेक ओके हेलो हेलो चेक બધાને નમસ્કાર. સૌ પ્રથમ તો સુલતાનભાઈનો અને આપણી આ સંસ્થાનો ખૂબ આભાર. જ્યારે પણ આવો કાર્યક્રમ હોય ત્યારે સુલતાનભાઈનો વિશેષ ફોન આવે, ખુશાલભાઈ બડિયા સાહેબનો પણ ફોન આવે, ત્યારે ખરેખર એમ થાય કે ખૂબ જ લાગણી અને પ્રેમથી એ લોકો જ્યારે અમને યાદ કરે, સ્પેશિયલી ફોન કરે, અને મોડું વહેલું થાય તો પણ બીજો કે ત્રીજી વખત પણ એ લોકોનો ફોન આવે, તો ખરેખર અમારા માટે આ બહુ એક આનંદની વાત છે. તમે અમને યાદ કરો છો. હવે આજે આપની સમક્ષ પહેલે તો આપણે અલગ અલગ પ્રાણીઓના કે એ લોકોના અવાજ સાંભળીએ, જાનવરોના ને એવા. તો પેડવાળા ભાઈને વિનંતી કરીશ કે કદાચ એના પેડમાં મોરનો અવાજ હોય તો કરો તો મોરનો અવાજ છે. વાહ, બહુ સરસ. હવે હું ટ્રાય કરું છું. ઘણીવાર અમે લોકો પ્રોગ્રામમાં ગયા હોય ને, ઘણા અત્યારે તો બધા લગભગ બધા પેડમાં અત્યારે મોરનો અવાજ હોય છે ને, ઘણીવાર શું હોય કે ઘણા પેડમાં નથી હોતો ડીટીએક્સ. તો એ લોકો વિચાર કરે, જ્યારે હું ગાતો હોઉં ત્યારે હું મોરનો કે અવાજ કરું કોયલનો, તો એ લોકો વિચાર કરે પેડવાળો ઓર્ગનવાળાને જોશે, ઓર્ગનવાળો પેડવાળાને જોશે, ક્યાંથી અવાજ કરે છે આ, ક્યાંથી? હું નથી કરતો, ઓલો કે હું નથી કરતો. પછી ખબર પડે કે હા આ તો કલાકારમાં કંઈક, આ તો કલાકાર એમાં કંઈક કમાલ છે. કોયલનો અવાજ ટ્રાય કરો છે. બરાબર, ઓકે, હું ટ્રાય કરું છું. માઇક થોડો ઓકે. હવે આપણે ફટાફટ કરી નાખશું. હવે કૂતરું અને ગલુડિયું કેવી રીતે વટે? वे दहिया लेंगे नहीं. હવે
હમણાં હું મિમિક્રી બહુ ઓછી કરું છું. આ તો અમારા સુલતાનભાઈનો આગ્રહ હોય, હંમેશા કહેશે, યાદ કરશે કે ના તમારે એ કરવાનું છે, એટલે કરવું પડે છે. વાહ વાહ અરે વાહ વાયોલિન વન્ડરફુલ. વાહ વાહ વાહ. જય હો જય હો. હવે ઓકે, હવે ગધેડાનો અને ગાયનો પહેલે સાંભળીએ, પછી ગધેડાનો સાંભળીએ. ગાય, વાછડું અને ગધેડું. ઓકે, વન્સ મોર. વન્સ મોર રાજેન્દ્રસિંહ બાબુ. ઓકે ઓકે, હવે બા બા બે બે ઓકે, હવે અર્જુન ઉપર. આ નાનું ગધેડું છે, નાનું ગધેડું. ઓકે, હવે બધાને ગમતું પાત્ર એવું અમારા ખાસ લાડીલા માનીતા એવા અલી સાહેબને વધારે ગમતા એવા નિમાબેન આચાર્ય, એને પણ આપણે થોડા સાંભળીએ. અત્યારે દમયંતીબેન એમ કહેતા હતા કે અમને પણ ક્યારેક બોલાવજો. ચોક્કસ. સો okay. Yes. So now I'm going to try to speak in the voice of Narendra Modi and the Nimaben Acharya. Also, I will try to make the sound voice of Rahul Gandhi. So please, okay. જી, હવે રાહુલ ગાંધી પહેલે આપણે એને સાંભળીએ કેવી રીતે બોલે. મોદી ટ્રાય કરીએ પહેલે, એટલે પછી રાહુલ ગાંધીને મજા આવે સાંભળવા બોલતા. મિત્રો, વાહ કેળો સી. અરે માંડવી મેં જ્યારે આવીએ ત્યારે ઠંડી તો બમ બોલાવી નાખે. मांडवी की इस धरती पर जब भी ये संस्था आयोजन करती है मुझे तो आना ही पड़ता है, लेकिन यहाँ की ठंडी वो तो आने ही नहीं देती है. दिल्ली में એટલી બધી ઠંડી નથી હોતી મિત્રો, ભાઈ બહેનો. એટલે ખૂબ સરસ મજાનો यहाँ पर ब्लाइंड लोगों के लिए जो कार्यक्रम होता है उसमें बहुत आप आनंद पूर्वक भाग लेते हैं. आप सभी को देख के मुझे बहुत अच्छा लगता है. मोदी जी, राहुल गांधी, दमयंती बेन, देखिए मोदी जी की तो बड़ी बड़ी बातें करने की आदत है, वो तो मस्का लगाने में पहले नंबर है. आज कई सालों से वो मस्का लगाते लगाते बार बार सीट पे बैठ जाते हैं, बड़ी बड़ी बातें करते हैं और बड़े बड़े सपने दिखाते हैं. પછી સોનિયા ગાંધી કદાચ એમ બોલે, हमारी सरकार ने हमारे लिए कितने सारे उपाय निकाले हैं, आप लोग एक बार हमारी संस्था को आने दीजिए. ओके, એનું નથી બરાબર. હવે નિમાબેન ને ટ્રાય કરીએ. હા, સારું કર્યું યાદ કરે. હું એ તો ભૂલી ગયો એનો ડાયલોગ. સારું કર્યું તમે.
ઓકે. બધાને જય અંબે. આજે ફરીથી અહીંયા માંડવીમાં આવવાનું થયું. આજે દમયંતી બેનને પણ જોઈને બહુ આનંદ થયો અને શાંતિભાઈ ગણત્રા સાહેબને પણ અહીંયા ઉપસ્થિત થઈને એને પણ જોઈને મને ખૂબ જ આનંદ થયો. જ્યારે પણ માંડવીમાં આવો કાર્યક્રમ હોય છે ત્યારે ખરેખર હવે તો મનમાં વસી ગયેલું છે. જ્યારે પણ આ કાર્યક્રમ થાય ત્યારે એમ થાય કે ના, અને સુલતાનભાઈનો એટલી વારમાં તો ફોન આવી જ જાય કે તમારે બેન અમે પાછું કાર્યક્રમ કરીએ છીએ ને તમારે આવવાનું છે. ગમે એવી ઠંડી હોય તો પણ આ માંડવીમાં આવવા વગર હાલે નહીં, કારણ કે ભલે માંડવીમાં દરિયો છે એટલે ઠંડી તો હોય જ, પણ અહીંયા આવીને તો ઠંડી કે કંઈ પણ બધું ભૂલી જવાય છે. પણ આ વખતે 2025માં ઘણી બધી એવી ઘટનાઓ થઈ અને ઘણું બધું એવું થયું, પણ આ વખતે ઈશ્વરને આપણે એવી પ્રાર્થના કરીએ કે જેમ કે આપણા માનીલા લોકલાડીલા આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ, અને હવે તો 2026 પણ આવી ગયું છે, નરેન્દ્ર મોદી સાહેબ પણ હવે ખબર નહીં એનું પણ શું થશે. અને હું તો એમ જ કહીશ કે આ વખતે તો 100% એમનું તો કંઈક તો નવું થશે. પણ હવે જે થાય તે આપણે ઈશ્વરના હાથમાં, ભગવાનના હાથમાં રાખીએ. હવે એક વખત નિમાબેન, બસ હવે હું પૂરું કરીશ. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ મચ ટાઈમ. આઈ થિંક હવે હું વધારે ટાઈમ લઉં છું એવું લાગે છે મને. હવે એવું થયું કે નિમાબેન અમિતાભ બચ્ચનને જઈને મળે છે અને કંઈક એને વાત કરે છે. એને શું કહે છે? હા, એને કહે છે, હા નહીં, એ તો ગુજરાતીમાં બોલે ભાઈ, એનો સ્વભાવ છે, ઓકે સોરી. એ બોલે, તમે અમારા કચ્છમાં 2 દિવસ આવી તો જુઓ, અમારા કચ્છમાં 2 દિવસ તમે રોકાઈ તો જુઓ. અમારા કચ્છમાં શું નથી? અમારા કચ્છમાં ઘણું બધું છે. હવે અમારા કચ્છમાં રણ છે, કચ્છમાં ધોળાવીરા છે, અમારા કચ્છમાં ઘણું બધું છે. તમે ક્યારેક અમારા કચ્છમાં આવીને 2 દિવસ રોકાઈને જુઓ. તો એ એમ કે છે, आपके कच्छ में ऐसा क्या है? तो नहीं, तमने एक बात कहवानी, आपको पहले एक बात बोलनी पड़ेगी. तमने एक बात पहले कहવું પડશે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમ કહીને અમે એમની પાસે કચ્છ નહીં દેખાય એટલે કુછ નહીં દેખાય એવું અમને કહેવડાવ્યું. તો ઓકે, ફરીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ ફોર યોર રિસ્પેક્ટ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અર્જુનભાઈ માટે જોરદાર તાળી વધાવી. અર્જુનભાઈ, હા, ચાલો કેતનભાઈ એક ગીત સંભળાવશે આપને. હલો હલો. હા, વાલાયા તો વાલપનું છે વાણ, હેને પાર તું તાર. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા
પછી મંજી બાપુ આવી જાઓ. મંજીભાઈ. સૌ પ્રથમ તો અંધ વિકલાંગ માનવ કલ્યાણ સોસાયટી જે આપણને વર્ષો વર્ષ અહીંયા ભેગા કરે છે, દરેક પોતપોતાની કાલી ગલી ભાષામાં જે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો પોતપોતાની કલા રજૂ કરે છે, એટલે આ સંસ્થાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધાએ પોતપોતાની રજૂઆત કરી અને હું એક આપણી જેને કહેવાય 9 લાખ નોબડિયારી કચ્છ ધણિયાણી માં આશાપુરાને યાદ કરીશ. ઓ જગદંબા તું જોગણી મારી ભરગત આપોયા, જગદંબા એ જોગણી માં મારી પ્રગટ આપોયા, અખંડ તોરા દીવડા બળે માં એ માં પ્રગટ આપોયા. જ્યારે જ્યારે અનેક સંકટ આવે, અનેક વાવાઝોડાની આગાહીઓ આવે, પણ કચ્છ ધણિયાની માં જ્યારે એનો હાથ લાંબો કરે ને, ગમે એવી આફત ટળી જાય કચ્છ ઉપર, ત્યારે એને કચ્છનો ધણિયાપો દેવામાં આવ્યો છે. ત્યારે કે ધન્ય ધન છે કચ્છની ધરતી માં, ધન્ય ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા રે મઢવાણી માં, આશાપુરા રે મઢવાણી માં. ધન્ય ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા મઢવાણી માં, આશાપુરા રે કચ્છવાણી માં. મારી તારે પારે ઓલા દુખિયા આવતા, મારી તારે પારે ઓલા દુખિયા આવતા, જેની જેવી ભાવના એવું ફળ પાવતા, ઓ દેવી જેની ભાવના એવું ફળ પાવતા, ડાક વાગે ઘેરી 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 માં, ડાક વાગે ઘેરી ઘેરી 64 જોગણી આવે ભેરી માં, આશાપુરા મઢવાણી માં, આશાપુરા રે કચ્છવાણી માં. ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેચી માં રમતી મઢમાં આશાપુરા
કાંજીભાઈ માટે જોરદાર તાળીઓથી વગાડી. હા, હવે દાંડિયા રમવા છે ભાઈ. હલો હલો, હા, ભલે ભલે ભલે, ચાલો કાંજીભાઈ. હલો હલો, જય શ્રી સીધી રીતે હલો ચામુંડા વાહ વાહ. ટૂંક સમયમાં પૂરું કરશું. ભાઈઓ રમવા માટે આવી જાઓ. તારી કાન જે વાગી, કટારી કાન જે વાગી, તમારી યાદ આવે છે. કટારી કાન જે
चूनरिया गुलाल माही तेरी चूनरिया लहराए रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी रीत का मैं लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया लहराई सवाल माई तेरी चोनरी आ लहराई ओ जग से हारा नहीं मैं खुद से ओ जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ एक दिन चमकूंगा लेके तेरा सितारा होगा माहिरे तुझ बिन रूठी हे माहिरे हो तुझ बिन रूठी मेरी मेरी परछाई तेरा ख्याल माई तेरी चोनरी जीना जीना रे तोड़ा गुलाल माई तेरी चोनरी आ लहराई जय हो। आदेशी वगड़ वगड़ वापो એ હળદર તળાવ પાણી ગઈ તી રે મને મદિરાની માયા લાગી લાગી એ હોરા હરના પાણી ભરવા ગઈ તી રે મને મદિરાની માયા લાગી વાહ બાવાજી આ મારું માંડવી આ એ વાલા મારા હરના પાણી ભરવા ગઈ તી રે મને મદિરાની માયા લાગી એ હળદર તળાવ પાણી ગઈ તી રે મને મદિરાને માયા લાગી
નથી વાલા હે મારો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. માથે છે યમુનાજી હેલ રે કે મારી માથે છે યમુનાજી હેલ રે ઘેર જાવું ગમતું નથી બાબો ઓહો લવ યુ માંડવી એ ક્યા બાત અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઓ ગમતું નથી. એ હા! હે અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઓ ગમતું નથી. પછી જોજો આ છરડાના ખેલ રે અને જોજો આ છરડાના ખેલ રે ઘેર જાઓ ગમતું નથી. એ હા! હો ગાન રશિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઓહો છોડી મે બાપો ઓહો આ સરકારી ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય નોખો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી 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 લા 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 બાબો અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં મીઠા ભગવાન નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય અરે ચરણો પખારે ત્યાં સાગર ગંભીર મૂર્તિના નંદન જાવી અરે ઓહો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત ન થાય
મધુરા મધુરા મધુરા
એક ફરમાઈશ લઈ લઈ પછી આપણે પૂરું કરી. હાલો, ये देश है वीर जवानों का. બધા આવી જાઓ, બધા આવી જાઓ. આવો કાનાભાઈ, છોકરા જેટલા બેઠા છે બધા આવી જાઓ. હાલો મંજીભાઈ, મંજીભાઈ દશરથની એક ફરમાઈશ છે, એક દશરથની ફરમાઈશ છે. આજે આખી ક્રિકેટ બહુ સારી રમ્યો છે, આપણે એને જોરદાર વધાવી, દશરથ માટે જોરદાર તાળી. તો દશરથની એક ફરમાઈશ છે, કચ્છી વાવલ વગાડ. વાહ વાહ.
એ હા બાપો બોલા છલડો એ છલડે ખાતર પૂંજી મુદ યાદ સતી અંગડાઈ છલડે ખાતર પૂંજી મુદ યાદ સતી અંગડાઈ જલ 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 જલડી મુદ મહો મહો મુદ છલડે આહિર લાઈ ચાલો દે ઓહો જીએ કચ્છ જીએ યાર સારો સંસારિયો ખૂબ દી જલ ભરિયલ રામા સારો સંસારિયો ખૂબ દી જલ ભરિયલ રામા દર્શન દિયો તો મેલો હાર લંગે હોજી આજી હોજી આજી એ સારો સંસારિયો ખૂબ દી જલ ભરિયલ રામા સારો સંસારિયો ખૂબ દી જલ હરિયલ રામા ગૌરવ બેખરો રામ ધણી હાજી હાજી
दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे વાહ વાહ પારસ વાહ. પારસ માટે જોરદાર તાળીઓ વગાડો. અમારા અંકિતભાઈ માટે પણ જોરદાર તાળીઓ. વાહ અંકિતભાઈ, વાહ વાહ વાહ. આપણા માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પણ વહેલા પહોંચી આવશે એટલે આપણે ના હવે કાંઈ નહીં થાય. હા હવે સૂઈ જાઓ દૂધ પીને બધાએ. સવારે વહેલા ઉઠવાનું છે બરાબર. એટલે આજનો કાર્યક્રમ અહીં હા 7 વાગે નાસ્તો તૈયાર હશે. 8 વાગે 8:30 વાગે સુધી બધા તૈયાર રહેશે બરાબર. હા 9 વાગે તો અહીંયા પહોંચી આવવાનું છે ફરજિયાત. હા એટલે કાલનું શિડ્યુલ ટાઈટ છે એટલે આપણે કાલે વહેલું જ ચાલુ કરવાનું છે બરાબર. હા બધાને દૂધ કોલ્ડ ડ્રિંક પીવાનું છે અહીંયા. બધાને અપાઈ ગયું ને? ઓકે હા સરસ. આજનો પ્રોગ્રામ અમારા બહુ સરસ થયો. મજા આવી. બધાને મજા આવી ને ભાઈ? કાનજીભાઈ મજા આવી ને? બહુ સરસ નાગિન ધૂન. કાનજીભાઈ અને રમીલાબેન આપણા પટાંગણમાં એક સ્ટોલ બનાવ્યો છે જેમાં પોતે અગરબત્તી બનાવે છે અને ઘઉં છાણમાંથી એ સ્ટ્રીક પણ અગરબત્તી ધૂપ બનાવે છે. તો એ તમે બધા લેવા ખરીદવાનો શક્ય હોય તો કોશિશ કરજો. અને પોતાના હાથેથી જ અગરબત્તી બનાવીને વેચે છે. તો હું કાનજીભાઈને અને એમને ધન્યવાદ આપું છું. ભારત માતા કી વંદે વંદે